હેલો મિત્રો, તો આજે તો અમે સવારમાં ટ્રેક્ટર લઈને નીકળી ગયા છીએ અમારી વાડીએ. તો આ છે રસ્તો અમારી વાડીએ સીધો જાય છે. હાલો તમને આ રસ્તો પણ આગળ દેખાડું અને અહીંયા અમારી વાડી પણ આગળ આવી જશે. તો આગળ પાછા હજુ વ્લોગમાં બના રહેજો. હજુ તો અમારે શેણા વાઢેલા છે ને એ બધા તમને દેખાડવાના બાકી છે, કારણ કે વાઢી નાખ્યા છે. જોકે આપણે વચ્ચે કે વ્લોગ ઉતાર્યો નહોતો એટલે તમને નહીં ખબર હોય, પણ હાલો આખા ખેતરમાં આપણે છે ને શેણા વાઢી નાખ્યા છીએ. અને આજે આપણે કામ કરવાનું છે મોચમમાં જે શેણા હોય એ બધા પાથરા આપણે આઘા લઈ અને ત્યાં ધોરિયાને એવું ભાંગવાનું છે. તો અમે તો જો પાછા દાંતીને એવું લઈને આવતા રહ્યા છીએ અને આવીને આપણે જો આગળ હાલો શેણાના પાથરા બધા છે ને એકઠા કરવાના છે, જો કે ભેગા કરવાના છે એમ. તો આ રીતના કંઈક નજારો છે સવારનો. જો કે અમારે તો અહીંયા સવારમાં જ આવવાનું હોય રોજ, એટલે આવી રીતે જો પાથરા તમે જોઈ શકો છો. આ બધી અમારી વાડીના શેણાના પાથરા પડ્યા છે અને આમાંથી તમને અનુકૂળ તમે કાઢો, કોમેન્ટ કરજો કે કેટલાક શેણા થાય છે. જોકે પછી તો હું તમને વ્લોગ દેખાડીશ જ તે. અને આજે પણ હલર આવવાનું છે. હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં દસો ને હા, મજામાં હોય તો મજામાં રહેવું પડશે, કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જે ક્યારેક કટ થઈ જાય કઈ જ નહીં કીનો, એટલે હંમેશા મોજમાં ને મોજમાં જિંદગી જીવી. તો ફાઇનલી મિત્રો આપણે ઘણા દિવસોથી ને શેણા જોકે વાઢી નાખ્યા છે. આપણે વ્લોગ વચ્ચે નહોતો લીધો, 4-5 દિવસ દાડિયા હતા વાઢવાના અને શેણા કમ્પ્લીટ વઢી ગયા ને 2 દી વહી ગયા અને હું કઈ હોતન જે છે ને આજે કાઢાવાના છે. તો આજે આપણે વ્લોગ ચાલુ કર્યો છે. આપણે 2 દિવસ વચ્ચે વ્લોગ નહોતો લીધો અને અત્યારે અમે કાઢવાનું આજે હલર આવવાનું છે બપોર પછી. પણ અત્યારે મોચમનાની બધા છે ને આપણે નાખવાના, કારણ કે ધોરિયાનું ભાઈ નાખ્યું હોય ને તો હલર આવે ને વળે ને તો વાર ન લાગે. તો આજે આપણે શેણા છે ને અમે કઢાવવાના છીએ આજે. જો કે તમને દેખાડવું આ શેણા કે રીતના વાઢીને બધા મેકા છે. જોકે તમે વિડીયો આગળ જોયો દઈશ, એમાં વાઢેલું આપણે મૂક્યું હતું. જો શેણા આ રીતના છે. જો આમ તો લાગે નકરા શેણા લાગઠ, પણ ખબર નહીં હવે કેવા થાય એમ. આવડા દાણા નીકળે છે. તો આ રીતના કંઈક શેણા છે ને હલરની હજુ નક્કી નથી. જો કે બપોર પછી કીધું જો હાલતામાં મેળા ને તો હાલતા જ કઢાવવાના છે, કારણ કે પાથરા લાગઠ નકરો પાથરો જ છે. જો ભેગા કરવી તો એ વાર લાગી એમ. ઓલું તો હાલતા ઓલે કાઢ્યા હોય ને તો પાથરા દાડિયા કરીને સીધા એ રીતે છે ને કઢાવતું જવાનું, નાખતું જવાનું, ઓરતું જવાનું ને શેણા નીકળતા જાય એમ. તો ફાઇનલી આપણે ટ્રેક્ટર લઈને આવતા રહીએ છીએ ને અહીંયા જો હવે મોચમના બધા એરિયાની ફેરવવાના. તો જો અહીંયા તાર બાંધેલો હતો એટલે ટ્રેક્ટર અહીંથી આગળ ખસી બંસીબેનની આગળ છે. ફાઇનલી મિત્રો બંસીબેનને જો વાડીએ પણ નોકરી હારે આવતી રહેજો. તો જો એને માહિતી કંઈક લખવાની આવતા તરત એને દેવી પડે ચોપડામાંથી. જો તો બેન બાજુ અત્યારે લખે છે ફોનમાંથી. આપણને તો આમાં કઈ ઘેર ન પડતી, કારણ કે હું અભણ હું ને એટલે સાચું અભણ હું. અહીં તું કેટલું ભણ્યું? ઓય આમ તો એવી રાયડું નાખે ને ફોન ચાલુ ને એટલે હાવ ચૂપ થઈ જાય. આમ તો બાદ તો હોય મારા રે. હાલો મંડો. અરે આપણે સુંદરની સટીમાં હતું તાર દાય છે. તો ફાઇનલી મિત્રો આપણે મોચમ નાખવાની છે ને સુંદરીન શર્ટ વહી ગયું છે ટ્રેક્ટરમાં, તો પાછું લેવા જવું પડશે. તો હાલો પાછા આગળ વ્લોગમાં પણ બના રહીજો. આપણે હલર આવે અને હા હલર છે ને ઓલું આવવાનું છે. કયું હલર આવવાનું? હલર પેટી વાળું આવવાનું છે. જો કે કૂસો રહ્યો ને એ પેટીમાં જાય. આમાં અમારે ભાધો કૂસો ન નાખવાનો છે અને ડાખડી બીધી છે ને અમારે અલગથી ઢગલો કરવાનો છે, કારણ કે એ પણ વેચી દેવાનું છે, કારણ કે એના પણ એમ કે ઘણા બધા પૈસા આવે એમ. તો આપણે દાડિયાની તો નીકળે ને એવી રીતે. તો એ ડાખડી બીધી છે ને અમારે એક જ જમા કરવાની. હવે કેવું હલર રીતે આપણે જોયું નથી, પણ આવશે ને એટલે તમને આગળ વ્લોગમાં પણ દેખાડીશ કે કેવું હલર આવે છે.
હેલો મિત્રો, તો ફાઇનલી આપણે છે ને સણા આઘા કરી નાખ્યા છે અને હવે હલરની વાટ છે, પણ ત્યાં સુધી છે ને આપણે થોડાક સોડા ઊભા છે ને વાઢવાના છે મારે ને બંચીને બેન. તો ફાઇનલી અમે કુંડા બાજુ આવતા રહીએ છીએ. આ છે મારો કુંડો જો, અને બંચી બેન આગળ આગળ હાલા જાય છે, કારણ કે ચીકુ ત્યાં પાયકા છે ને એટલે તો એમ કે ભાભી પહેલાં હું પૈકી જાઉં તો હું ખાઈ જાઉં. હા, તો જો અહીંયા ચીકુ છે ને આપણે ચીકુ પાયકાલા જેટલા હોય ને એટલા લેવાના છે. કેટલાક પાયકા છે જોઈવી આપણે, એ પાકા છે. જો આ ચીકુ છે ને હેઠા ખરી ગયેલા હે બધી કરી જો પાકા ખર્યા. અને ચીકુ પણ એવા ગઠ નકરા ચીકુ દાયા. તો 3 આપણી ચીકુડી છે અને ચીકુડી પણ ચીકુ પણ બહુ જ આયા છે. તો ખાવા હોય ને બધા આવી જાય. જો મસ્ત મજાના ચીકુ છે ને લાગટ તમે જોઈ શકો છો કે ચીકુ કેટલા છે. જો આપણે હે ને ક્યારે બનશે, આપણે બે ડોલું તો ઉતારી લીધા ને. હા, એ 2 વાગે ને ત્યારે ત્યાં લઈ જવાના હતા ને, એટલે 2 ડોલું આપણે ચીકુ ઉતાર્યા હતા. મારા નણંદને એમને દેવાના હતા, એમને લઈ જવાના હતા. તો આપણે આ ચીકુ તમે જોઈ શકો છો. લઈ લે ને, પણ આમ તો ટી શર્ટ પહેર્યું એક સઠીએ ટી શર્ટ જ હે આ પહેરશે. આમ તો આ બધા છે ને હેઠા ઓણ તો બહુ જ પાકા ખર્યા છે ને બેન છે. સોડે ઘણા ચીકુ એને પાકી ગયા. તો જો આ બધા હેઠે પડે આ બધા પાકા છે. આ બધા પાકા થાય છે. તો ચીકુ જઈને ખાવા હોય ને આવી જાય. જો પાછા કહેતા નહીં કે કીધું નહીં ચીકુ પાયકાતા તો એમ ને બેનછી. જો બેનછી બેન તો ગાંડી થઈ જાય જોઈને. જો અમે હે ને વસ્તુ ખાના રીતે એમ બે જ તે મેન ને બેનછી, બીજા બધા ઓછા ખાય. મારે ને બેનછી ને બેન વધારે ખાવા જોઈએ ચીકુને. જો કે ચીકુ એક નહીં બધી વસ્તુમાં. હા જો હજુ તો આ હેઠે હાવ નકરા ચીકુ થયો. જો આપણે ગોઈતી પાકું જડે તો એકાદું મસ્ત ના જો એટલા બેનચીએ ગોઈ લીધા છે ચીકુ. અને આ સાઈડ જો નકરા જ છે. તો ચીકુડી હે ને મોટી જબરી હે અને બંચી બેન જો ચીકુ પાડે એ ગોતે હે પાકું ચીકુ ગોત વાળું. પાકું હતું ને જો આ રીતે દબાય ને એટલે જડે. ચીકુ હે ને પાકું હે કાસું. પણ આજ ના તે ઘણા જડ. એ આ જડ્યું લે જો મને આ જડ્યું પાકું. તો આ ચીકુ હે ને પાકી ગયેલું મસ્ત મજાનું. જો એ ગાંડોમાં છે રાયડું નાખતો આવે મારા દેર. નાના હોય તો પાકી જ્યા હોય. મોટા કરતા નાના ઝટ પાકી. તો હાલો પાછા આગળ વ્લોગમાં બના રહેજો. આપણે ચીકુ ગેટલી તા લગન. ફાઇનલી મિત્રો અત્યારે 1:30 વાગ્યો છે ને 1:30 વાગ્યા. હવે પાછું આપણે જવાનું છે ત્યાં. જો આપણે સવારે આપણે હે ને સેણા ને એવું જોયું તું વાઢેલું ત્યાં કાલે, કારણ કે અત્યારે હલર આવવાનું છે. જો હલર વાળું તો જો આપણું ઘરનું હોય ને તો આપણે ગમે ત્યારે જઈએ છીએ. અને આ રીતના જો બીજાનું હોય ને એટલે કે ત્યારે આપણે જવાનું હોય. તો અત્યારે અમારે લારું ને એવું બધું લઈને જાવી ટોલીને એવું. અને જો ટ્રેક્ટરને એવું પાછું વાળે છે. તો આવો કંઈક છે અમારી વાડીનો નજારો બહુ મસ્તનો. આ છે અમારું ઢાળિયું અને ઓલી સાઈડ રજકો છે ને આ સાઈડ જાહેર છે. તો ફાઇનલી મિત્રો આપણે રાહ જોઈ રહેતા ને સવારનું. તો અત્યારે સાંજે 6 વાગ્યા છે ને 6 વાગ્યા હલર પહોંચ્યું અમારી વાડીએ. તો આવું હલર તો આપણે પહેલી વાર જોયું છે અને આપણે આમાં જોયું કે કઈ રીતના કાઢે છે એ પણ હું તમને આગળ દેખાડીશ. તો જો પાછળ ઉપર એની પેટી છે એમાં જે કૂચો રહ્યો ને બધો એમાં જમા થાય છે. અને પાછળ નીચે પાછું એને હુપડું હોતન હે એમાં શેણા આપણે ઓરવાના છીએ. તો આ રીતના કંઈક છે હલરને આપણે હાલવા જો આગળ તમને દેખાડું. મિત્રો તો ફાઇનલી હાંજ પડી ગઈ પણ હલર હજુ અત્યારે જ પોગ્યું છે, કારણ કે 5 નહીં પણ 6 વાગવાયા છે. તો 6 વાગી ગયા ને હલર આપણે છે ને હજુ અત્યારે પોગ્યું છે. અને આપણે બપોરના રાહ જોતા હતા પણ આવ્યું નહોતું ને અત્યારે આવ્યું છે. તો અહીંયા જો ટ્રેક્ટર બધું અહીં પડ્યું છે. તમને એમ થતું હશે કે 2 લારા ભરાવાના થાય સૈણાના, પણ 2 તો નહીં ભરાય, પણ એક કુસાનું ને એક સૈણાનું ભરે છે એવું લાગે. એવું થાય છે ને બેન છે કે 2 ભરવાના છે? ભરાય તો ભરવાના જ છે. જો આ દાંત કઢાવે છે કે આ છોકરીને આપણે લઈ લેજો કે દાડિયાની છે.
આપણે લઈ લઈએ તો એ બે જે છોકરા નાના નાના બે બાલુડા છે રમે જ છે અને બે એના મમ્મી પપ્પા છે ને એ અહીંયા આપણે જાય છે હલરમાં ઓરવા માટે તો અમારે પણ હવે ત્યાં જવાનું છે હાલો ફટાફટ હલર પણ આવી ગયું મેં કે તમને આગળ દેખાડું ખરા હલર આવી ગયું છે અને આપણે ફટાફટ આવી ગયું ઘરેથી ભેંસું દોઈને એવું આયા જ છે એવી શું લેરો તો હવે આપણે પાછું જવાનું છે જો હલર ઓલી સાઈડ રહી સેન્ડ તો હજુ હલર ચાલુ કરવાનું છે હજુ તો ખબર નહીં હવે કેટલા વાગશે એમાં તો આપણે તો આગળ જો વ્લોગમાં જોઈ જો હમણાં કઈ રીતના પેટીવાળું હલર છે આપણે પહેલી વાર આવું હલર જોયું છે તમને પણ આગળ દેખાડું કે કઈ રીતના હલર હાલશે એમાં હમણાં હાલો આગળ પાછા વ્લોગમાં બના રહેજો તો ફાઇનલી મિત્રો હલરમાં જો હે ને શેણાની પેટી આખી ભરેલી છે તો એ લારામાં ઠલવે છે અને આમ પણ તમે જોઈ રહી છો કે અંધારું થઈ ગયું છે જો કે હલર મોડું આવ્યું હતું તમને ખબર જ છે આપણે 6 વાગે હલર આવ્યું હતું એટલે ઘણું બધું અંધારું પણ થઈ ગયું છે ને હવે ક્યાં સુધી હાલે એ તો કંઈ નક્કી જ ન કહેવાય કારણ કે 10 તો વાગી જ ગયા છે પણ આગળ જોયું કે કેટલા વાગ્યા લગન હલર ચાલુ રહે છે કદાચ તો ઘણું બધું મોડું થઈ જાય છે તોય આજે શેણા તો ખૂટવાના નથી કારણ કે 6 વાગે હલર આવ્યું હોય ને એટલે તો 20 વીઘાના શેણા છે તો વાર તો લાગે તો જો ફાઇનલી મિત્રો શેણાની હલરની પેટી જો ઠેલવી નાખી છે અને ટ્રેક્ટર પણ આઘું લે છે તો આ રીતના કંઈક શેણા છે ને ઠલવે છે અને પાછળ જો તમે જોઈ રહ્યા છો ને આવડિયારીની કુસાઈની પેટી આખી ભરી છે તો એ ઠલવાની હજુ બાકી છે એ છે ને આપણે એક સાઈડમાં ઢગલો કર્યો છે એ હલર લઈને પાછા જાય છે અહીંયા ઠલવા માટે કારણ કે હજુ તો આ નજીક છે જો દૂર હજુ વહી જાય છે ત્યારે આપણે બીજું ટ્રેક્ટર પણ રાખવું પડશે એક શેણાનું અને એક આવી રીતે કુસાનું તો આપણે બીજું પણ લારું તૈયાર છે પણ અત્યારે નજીક છે એટલે પાધરું ટ્રેક્ટર આવીને નાખી જાય છે તો ફાઇનલી મિત્રો 12:30 જેવું થઈ ગયું છે ને હજુ આપણું હલર ચાલુ છે કારણ કે દાડિયા છે 4-5 દાડિયા છે ને 2-3 અમે ઘરના છીએ જોકે 4 જણા અમે ઘરના આમ ગણું તો 5 જણા મારા હારાની બધા થઈને તો એ બે ભાઈને જોઈને ઊભું જ રહેવું પડે કારણ કે અહીંયા પાથરા નાખે ને એટલે અને અમારા જો આવી રીતના વે છે અત્યારે હલરમાં ઓરતા હોય ને કારણ કે પેટી ઉપર રહે ને એના ઉપરથી બહુ બધું માથે બહુ આવે છે ખબર નહીં હવે તો એ પેટીમાં જો ખોલ હોય ને એને બધું હેઠું જ પડે તો અહીંયા પાથરો આપણે નાખવા જાય ને એટલે બધું ઉડીને એને આપણા માથા ઉપર નાખવામાં આવે તો આ રીતના જો શેણા પણ આપણે એવી રીતે નીકળે છે તમે જોઈ શકો છો મેં તમને કીધું હતું હમણાં તમને આગળ પણ દેખાડું છું અને અહીંયા આપણે 12:30 જેવું થઈ ગયું છે અને શેણા આ રીતના જાય છે ઉપર જો કે પેટી છે ને એમાં તો અહીંયા આપણે ઓરવાનું ચાલુ છે અને અમારા બંસીબેન જો અમારા બંસીબેન તો ઓળખાતા નહીં જો કેવા ભર્યા છે ને આખા તો આ રીતના અમારા વે છે કારણ કે હલરમાં છે ને ઉપર બધું માથે આવે હવે આવી રીતે આમ ઘણું અઘરું લાગે આમ આંખ જ ન ઉઘડે કારણ કે જે ઉડીને બધું કણીસરી ને બધી આપણે આંખોમાં નિમાદ આવે માથા ઉપર અત્યારે જો આ બે ભાઈના માથે કેવા ભર્યા છે ને તો ઓકે મિત્રો હવે આગળ બ્લોગ નહીં આવે કારણ કે અમારે ઘણું બધું મોડું થઈ ગયું છે ને આપણો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી